હું નિમિષા ભાવસાર મારી યુટ્યુબ ચેનલ રૂડુ રસોડુંમાં આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે નાના મઠિયા આવે જે એવા જાડા મઠિયા આવે એ બનાવીશું આજે. તો એના માટે આ મઠનો લોટ લીધો મેં 200 ગ્રામ, અને એમાં 50 ગ્રામ જેટલો ઘઉંનો લોટ નાખવાનો, ઝીણો રોટલીનો લોટ હોય એટલે એનાથી થોડો વાક આવે અને મુઠિયા ફૂલે સરસ. પછી ખાંડ લેવાની, હિંગ લેવાની, લાલ મરચું, અજમો, તલ, મીઠું, તળવા અને મોયણ માટે તેલ, અને લોટ બાંધવા માટે પાણી. હવે આપણે અહીંયા 50 ગ્રામ જેટલું પાણી લઈશું અને અંદર 3 થી 4 ચમચી જેટલી ખાંડ નાખીશું. આ મઠિયા થોડા ગળચટા હોય તો જ સરસ લાગે. આ ખાંડને આપણે ખાલી ઓગાળવાની જ છે, ચાસણી નથી કરવાની. પાણી ગરમ થાય અને ખાંડ ઓગળી જાય એટલે એને ઠંડુ કરી અને પછી એનાથી લોટ બાંધવાનો. હવે આ ખાંડ ઓગળે ત્યાં સુધી આપણે લોટમાં મસાલો કરી અને આ ઘઉંનો અને મઠનો લોટ આપણે મિક્સ કરી લીધો. હવે એમાં સ્વાદ અનુસાર મીઠું નાખીશું અને લાલ મરચું પણ આપણા ઘરમાં ખવાતું હોય એ પ્રમાણે. અડધી ચમચી જેટલી ચપટી હિંગ નાખવાની અને 1 થી 1.5 ચમચી જેટલો અજમો. આવી રીતે હાથથી મસળીને નાખવાનું. ઓગળવા માંડી. હવે 4 ચમચી જેટલા તલ, ક્રિસ્પી સરસ લાગે છે તલ. હવે અંદર 3 થી 4 ચમચી જેટલું તેલ નાખવાનું. આમાં ભાખરી જેવું મોયણ ના હોય, આમાં મીડિયમ મોયણ નાખવાનું. બહુ મોયણ નાખશો તો એ પણ મઠિયા ઢીલા પડી જશે. આ આપણી બધી ખાંડ સરસ ઓગળી ગઈ. હવે આપણે ગેસ બંધ કરી દઈશું અને પાણીને ઠંડુ થવા દઈશું થોડું. ત્યાં સુધી આપણે લોટ એકદમ સરસ મોઈ લઈએ એટલે મસાલા અને તેલ અને લોટ બધું સરસ મિક્સ થઈ જાય. આપણું પાણી ઠંડુ થઈ ગયું છે ખાંડનું. હવે આપણે થોડું થોડું પાણી નાખતા જઈશું અને લોટ બાંધતા જઈશું. આનો લોટ એકદમ ભાખરી જેવો પણ નહીં અને રોટલી જેવો પણ નહીં, મીડિયમ પૂરી જેવો બાંધવાનો. આ આપણો મઠિયાનો લોટ સરસ બંધાઈ ગયો છે. એને થોડુંક તેલ નાખી અને કેળવી લઈશું. અને જો કૂટવો ના હોય તો હાથથી બરાબર મસળવાનો, અને મસળવો ના હોય તો કૂટવાનો. તો મઠિયા પોચા અને સરસ ફૂલીને દડા જેવા થશે. લોટને આવી રીતે બહુ જ મસળવાનો 5 થી 10 મિનિટ સુધી. આને આપણે લોયા કરી અને પાતળો મોટો રોટલો વણી લેવાનો. બહુ પાતળો પણ નહીં, મીડિયમ. આપણે પૂરી વણી આમાંથી પછી આપણે નાના નાના જાડા મઠિયા કટ કરીશું એટલે એક સરખા સરસ થાય. હવે આને મૂકી દઈશું અને પછી તેલ ચાલુ કરી અને તરત જ એને કાપીને તળવાનું. તાજા તાજા તળશો તો સરસ ફૂલીને દડા જેવા થશે. આપણે તેલ મૂકી દઈએ. આવી રીતે જે સાઈઝ આપણને ગમતી હોય એવું નાનું કટર લઈ અને આવી રીતે કટ કરી લઈશું. હવે બીજો રોટલો પણ આવી રીતે કટ કરી લઈએ.
આ આપણા મઠિયા આપણે કટ કરી લીધા. હવે એને આપણું તેલ પણ સરસ આવી ગયું છે. તો મીડિયમ તાપે તળવાના. બહુ ફૂલ ગેસે તળશો તો અંદરથી કાચા રહેશે, અને ધીમા તાપે પણ આ જો બધા ફૂલીને સરસ તળા જેવા થશે. આવી રીતે થોડા દબાવવાના એટલે બધા સરસ ફૂલશે. તાજા તળશો તો ફૂલશે, અને ધીમા તાપે એકદમ સરસ ગોલ્ડન થવા દેવાના એટલે અંદરથી પણ સરસ કડક થઈ જાય. હવે બીજા પણ આપણે તળી લઈશું. આ આપણા નાના મઠિયા કે જાડા મઠિયા જે કોઈ આપણા તૈયાર. તો મારી આ વાનગી પસંદ આવી હોય તો મારી યુટ્યુબ રૂડુ રસોડુંને સબસ્ક્રાઈબ કરજો, બેલ આઇકોન પર પ્રેસ કરશો તો આવનારી વાનગીઓ તમને જોવા મળતી રહેશે. અને તમારા ફ્રેન્ડ સાથે શેર કરવાનું ભૂલતા નહીં.